સ્વાગત છે તમારું મારું નવા યુટ્યુબ બ્લોગમાં. તો મિત્રો, મમ્મી પપ્પા જાય છે નવસારી. તમે કાલ મેં કીધું હતું ને કે ક્યાં જાય છે, તમને કાલના બ્લોગમાં કે મમ્મી પપ્પા જાય છે નવસારી મિત્તલ પાસે પણ મોટી બહેન પાસે. અને જો જાય છે 2 જણ, એટલો બધો સામાન. 1 2 3 4 5 6 ને 7 ઠેલા છે. 7 ઠેલાના બધા ફેરા કરવાના છે. 3 એવા બોરા છે, આ બધા ઠેલા છે 3. એ બધું મૂકવાના છે. એક્સેસમાં લઈ જવાનું, ત્યાં ઘડી ઊભો રહી. હવે હાલો ચાવી બધી થોડો ઘણો જો 2 બોરા તો મેં લેતા આવ્યા. પૂછીએ કીધું તો ઊભો પકડી ધ્યાન રાખી દે, ત્યાં બીજો સામાન હું લેતા આવું. હું જો સામાનનું ધ્યાન રાખું છું. હા, ઊભો તો બસની અહીંથી બસ સીધી આવી છે. એટલે આપણે હવે ઘડી વાટે ઊભા રહી ગયા બસની ને સામાનની બધાની. તમે પણ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એ બધું ફેરા કરીને સામાન લઈ લીધા. પૂથી પપ્પા અને મમ્મીને બધા ઊભા રહી ગયા. અને આ બસ આવી છે, પણ આ બસ અમારે નથી. આની પછી બીજી બસ આવી છે ને, એ અમારી છે. હવે હાઈવે ઉપર આવી ગયા, સામેથી બસ આવી છે. પપ્પા અને મમ્મી ને અમે બધા રાહે ઊભા થઈ જાઓ. સામેથી આવી છે. આ એક બસ છે. હા, સંકુલ ને બાયપાસ બાજુ આ બાજુ રહી ગઈ. અમેથી આવી છે. હવે વાટી ઊભા થઈ બધા. સામાન તો બધું આવી ગયો જો. એટલો બધો સામાન લઈને જવાના છે. પાછળ બધા ગોઠવી દેવી ટેકીમાં નહીં આવે. પૂછી લેવો બાપા, એ તો જોવું મેકવા દે તો મૂકી દો. નગર પાસે જો તમે બે પણ ઠેલા એટલા બધા ઠેલાનો હોપેતરો વધી ગયો. કાવો બી ઠેલા. હા, એક બસ તો જાય, બીજી બસ તો વાટી ઉભા. આ એક ગઈ. હવે આવી છે એક બીજી બસ. પપ્પા આગળ ઊભા રહી ગયા રાહે. મિત્રો આવી ગઈ બસ. જો આ રહી મારુતિ દર્શન. મારા નામની બસ છે, આવી ગઈ. આગળ છે, આગળ ઊભી રહી. કેમ વહી ગઈ? એથી તો ગઈ સીધી. એથી બીજી હતી પપ્પા. એ લોકો બીજી બસ હતી, બીજી બસ હતી, પણ નામ એક જ છે, મારુતિ દર્શન. ઓલા બસ તો એ જ નામ છે, મારુતિ દર્શન. એટલે આ બસ ગઈ ને. હવે બીજી જે બસ આવે ને એ બસ છે. એ તો હવે સીધું સીધું વહી ગઈ. જો યાર નંબર જોયા, પણ એ નંબરની બસ હતી. હવે જે ગઈ ને એ બીજા નંબરની હતી. જે આવી છે ને એ બીજા નંબરની આવી છે. એમાં બેહવાનું છે, આ બસમાં નહીં. મમ્મી આવી ગયા. આ બસમાં અમારું પ્રેન્ક થઈ ગયું. એ બસમાં નથી બેહવાનો, બીજી જ આવે ને એમાં બેહવાનું. ટિકિટમાં જોઈ તો ખબર પડી એ નંબરની બસ નથી. આ 313 નંબરની બસ છે. બસ આ વખતે બહુ મોડી. 5:30 કીધું તો અત્યારે 5:45 વાગી ગયા, તો હજી આવી નથી. પપ્પાના બધા વાટ જોઈ છે, હવે ક્યારે આવી છે એ બસ. તો આવી ગઈ મિત્રો હવે ગાડી. આ છે ને આવી ગઈ. હવે આવી ગઈ. તો બધો સામાન ગોઠવવાનો છે. આ છે ગાડી, હવે બધી ગોઠવવાની. મિત્રો બસ વગેરે હવે આપણે જવાનું ઘરે. આ ગાડી લઈને એટલે આપણી ગાડી લઈને સીધા જવાનું ઘરે. પહોંચી ગયું ઘરે. મમ્મી પપ્પાને બસમાં બેહાડી દીધા. સામાન જે કાંઈ મૂકવાનો હતો એ સામાન મૂકી દીધો. સામાન બહુ વધારે હતો એટલે કે બ્લોગ શૂટ કરેલો નહીં, કેમ કે સામાન હજી સોફા અંદર મૂકવાનો હતો. થોડો ઘણો પાછળ ડેકીમાં મૂકવાનો હતો. બસવાળા ભાઈ ઉતાવળ કરતા કાલો ભાઈ જલ્દી કરો, એટલે બ્લોગ કંઈ ઉતાર્યો નહીં. અને જે બ્લોગ આવ્યો જેટલો થોડો ઘણો શૂટ કર્યો તમે જોઈ લેજો. હવે આપણે દુકાન પર બેવાનું. જ્યાં સુધી મમ્મી પપ્પા ન આવે, 2-3 દિવસ રોકાવાના છે. તો 2-3 દિવસ સુધી મમ્મી અને પપ્પા ન આવે ત્યાં સુધી હવે આપણે દુકાન ખોલવાની અને આપણે દેવાનું. પૂતીભાઈ થોડી ઘણી આપણે મદદ કરાવજો. હવે આરતીબેનની આવશે 8:30 વાગે. તો હવે આપણે મળી સીધા રાતમાં. ત્યાં સુધી દુકાન ખોલી નાખું. અને ત્યારે જો ડ્યુટી ચાલુ છે. હા
રોટલીની ડ્યુટી ચાલુ છે. રોટલી તો બધી પૂરી થઈ ગઈ. હા, રોટલી બધી બની નાખી. હવે એક જ બાકી છે. હવે મમ્મી ઘરે નથી એટલે હમણાંથી આપણો જ વારો ચડવાનો. એક બે દિવસ ખાલી એનો જ વારો. શાક રોટલી બધું એનો જ બનાવવાનું છે. હા, રોટલી બધી થઈ ગઈ. હવે ખાલી બે જ બાકી છે. મારે રોટલી શાક ને બધું થઈ ગયું છે. થઈ ગયું છે. જ્યાં સુધી મમ્મી ને પપ્પા ન આવે ત્યાં સુધી આરતીને બધું બનાવવાનું, ખાવા પીવાનું. ત્યાં સુધી મજા કરો. કા મજા આવે ને ત્યાં સુધી મજા કરો. મજા નહીં, સજા પડે છે. રોટલી કરવામાં સજા. સજામાં દૂધ ન ઉયું છે. દૂધને ગેસ બંધ કર્યું ને કર્યું. ઠેક. તાર તળેલી રોટલી ખાવી છે એટલે ત્યાં તળેલી રોટલી. મારે ખાઈ તળેલી રોટલી એટલી તળેલી કરે છે. તો મિત્રો આજનો વ્લોગ આવ્યો. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. બાય બાય. બાય બાય.